ભગવાન શ્રી કૃષ્ણ નીચા નેત્રે રથમાં બેઠા છે. ગોપીઓથી દૂર થયા પ્રભુ. ગોપીઓ પાછી વળી યમુનાજીના કિનારે પહોંચે. અક્રૂરજી યમુનાજીની અંદર સ્નાન કરવા જાય. સ્નાન કરે ત્યારે યમુનાજીની અંદર પણ કૃષ્ણ અને બલરામના અને યમુનાજીની બહાર એટલે રથમાં પણ અક્રૂરજીને કૃષ્ણ અને બલરામના દર્શન થાય. અક્રૂરજીને અનુભૂતિ કરાવે ભગવાન કે હું એ જ અવતાર, આકાશવાણીએ જે અવતારની વાત કરી હતી હું એ જ છું. યમુનાજીના પાર મથુરાજીના દ્વાર પાસે ભગવાન પહોંચી ગયા છે. અક્રૂરજીને મોકલે કે જાઓ કંસને જઈને સંદેશ આપો કે અમે આવી ગયા છે, પરંતુ મથુરાજીમાં પ્રવેશ આવતીકાલે સવારે કરીશું. અક્રૂરજી મહારાજ જાય, કંસને સંદેશ આપે. કંસ તો ઝરૂખામાં ઊભો છે. ઝરૂખામાં ઊભો ઊભો અક્રૂરજીના રથને જોઈ ચૂક્યો છે, જાણી ચૂક્યો છે કે કૃષ્ણ આવી ગયા છે. હવે જાણી ચૂક્યો છે એટલે એનાથી બેસાતું પણ નથી. ગોળ ગોળ આંટા મારે છે. આવશે, શું કરશે? બરાબર તૈયારી રાખી છે કે કોઈ પણ રીતે કૃષ્ણ મારા સુધી પહોંચી ના શકે, કોઈ પણ રીતે મારો અંત કરી ના શકે. બધાને કહીને રાખ્યું છે કોઈ ચૂક ના થવી જોઈએ, કૃષ્ણ બચવા ના જોઈએ. પણ મનોમન જાણે છે કે મારો અંત આવી ગયો છે. બીજા દિવસે સવારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગ્વાલ બાળ મિત્ર સહિત મથુરાજીમાં પ્રવેશ કરે. જેવો પ્રવેશ કર્યો કે સૌથી પહેલા કંસનો ધોબી, જે કંસના વસ્ત્ર ધોઈને પોતાના સેવક સાથે લઈને જતો હતો, એ કંસનો ધોબી મળે. ધોબીને ભગવાને સ્વાભાવિક પૂછ્યું, કારણ કે હવે તો મથુરા ભગવાનનું થવાનું છે. એટલે પ્રભુ ધોબીને કહે કે કેમ ભાઈ વસ્ત્ર આપો અમને, આ વસ્ત્ર અમારે પહેરવા છે, સારા લાગે છે. એટલે ધોબી કહે કે તમે ગામડાના ગમાર જાણો પણ છો આ વસ્ત્ર કેટલા કિંમતી છે. મહારાજ કંસના વસ્ત્ર છે, આની કિંમત તમે જાણો છો. ભગવાન કહે કે વસ્ત્ર હોય એમાં શું કિંમત, અમને ગમ્યા એટલે અમારે પહેરવા છે. ધોબી કહે તમારી હેસિયત નથી આ વસ્ત્ર પહેરવાની. હેસિયતની વાત આવી એટલે કનૈયાની ટોળકીમાં એક નાનકડો ગ્વાલ બાળ છે, અને એ નાનકડો ગ્વાલ બાળ કનૈયાને કહે કે અહીંયા આવતો કનૈયા. કૃષ્ણ નીચા નમીને પાસે જાય એટલે કહે આને જરા બતાવજે તો આપણી હેસિયત, આને આપણી હેસિયત જોવી છે તો તું જરા બતાવી દે તો. કૃષ્ણ કહે પાકું બતાવી દઉં. હા હા તું તારે બતાવી દે, હું બેઠો છું ને, ઊભો છું તારી પાછળ. જેની પાછળ પરમાત્મા ઊભા રહે એને ક્યાંય ભયભીત થવાની જરૂર નથી. એ પરમાત્માની પાછળ એ નાનકડો ગ્વાલ બાળ ઊભો છે ને કહે છે હું છું ને, તું ચિંતા ના કર, તું તારે બતાવી દે, આપણે સાચવી લઈશું. ભગવાન શ્રી કૃષ્ણ પણ ઊભા થયા. કહે જો ભાઈ આપી દો વસ્ત્ર. પ્રેમથી સમજાવે, એક વાર, બીજી વાર, ત્રીજી વાર ના માને એટલે પછી કનૈયા પણ એક ખેંચીને તમાચ એ ધોબીના મોઢા પર, એ ધોબીના ગાલ પર. પૂર્વજન્મનો એ ધોબી જેને ભગવાન શ્રી રામ મર્યાદાના કારણે તમાચો નહોતા મારી શક્યા, જ્યારે જાનકીજી પર કલંક લગાડે ત્યારે એ ધોબીને ભગવાને બરાબર પૂર્વજન્મને યાદ કરીને એક લગાવી છે. અને એવી લગાવી છે કે મસ્તક ધડથી અલગ થઈ ગયું, ત્યાં ને ત્યાં મૃત્યુ થાય. અને એનો જે સેવક હતો એ ત્યાં જ કપડાં મૂકીને ભાગી ગયું. મોટા મોટા વસ્ત્ર છે કંસના, અને મોટા મોટા વસ્ત્ર પહેરીને જાણે આખી મથુરાનો કચરો વાળતા ભગવાન જઈ રહ્યા છે. વાલ બાળકોએ વસ્ત્ર પહેરી લીધા છે. પાસે એક ગરીબ દરજીની નાનકડી દુકાન છે. દરજી કહે કે પ્રભુ ઈચ્છા હોય તો જરા તમારા માપના કરી દઉં. હા કરી દો ને. વસ્ત્ર કાઢીને આપ્યા. દરજીએ માપ લીધું, ભગવાનના માપના બનાવ્યા. પ્રભુએ વરદાન આપ્યું કે મારા વસ્ત્ર સીવવા, વસ્ત્ર બનાવવા માટે હું હંમેશા તને જ રાખીશ. અને ભગવાનના એ વરદાનના કારણે દરજી પ્રભુના સુંદર સુંદર વાગા બનાવે. ભાવ હોય ને પ્રભુ આવા લાગશે, પ્રભુ આવા લાગશે.
પ્રભુ બરાબર બંધ બેસતા વસ્ત્ર પહેરીને આગળ વધે એટલે માળી મળે. પુષ્પની માળા લઈને જઈ રહ્યો છે અને ભગવાનને જોઈને સ્વાભાવિક એવું આકર્ષણ થયું કે જઈને પ્રભુને માળા પહેરાવી. સુંદર પુષ્પની માળા પહેરાવી પ્રણામ કરી હાથ જોડી ઊભો રહ્યો. પ્રભુ વરદાન આપે કે મારા શૃંગાર માટે પુષ્પ તું લાવીશ. આ તો આપણો ભાવ હોય ભગવાનને ડાયમંડ ને મોતી ને સોના ને બધું પહેરાવવાનો. બાકી પ્રભુ પુષ્પમાં જે શોભે ને, પુષ્પની અંદર ભગવાન જે શોભે એ કદાચ ડાયમંડમાં ને સોના ચાંદીમાં એટલા નથી શોભતા. પ્રભુ એવા સુંદર શોભે છે. વરદાન લીધું, માડીએ પ્રભુ આગળ વધ્યા. કેટલાક વણિકો બેઠા છે, ભગવાનને આવતા જોયા એટલે અલગ અલગ ભોજનના પદાર્થોથી પ્રભુનું સ્વાગત કરે, ચરણ પખાડે, પૂજન કરે અને ખૂબ ભગવાનની સેવા કરે, ભગવાનને ભોજન કરાવે અને બદલામાં અમારે ત્યાં ધન ક્યારેય ના ખૂટે એવું વરદાન માંગી લે. આગળ પ્રભુ વધ્યા એટલે 3 અંગે વાંકી ત્રિવક્રા, 2 હાથમાં ચંદનની વાટકી છે, 1 હાથમાં લાલ ચંદન, 1 હાથમાં પીળું ચંદન. ડોલતા ડોલતા જઈ રહી છે ને પાછળથી પ્રભુ બૂમ પાડે, હે સુંદરી, હે સુંદરી કહ્યું એટલે કુબજાએ માત્ર મુખ નથી જોયું, દર્શન કરવાની પદ્ધતિથી કુબજાએ દર્શન કર્યા છે. ચરણથી લઈને મોર પંખ સુધી કુબજાએ દર્શન કર્યા છે અને કહ્યું મજાક કરે છે. કૃષ્ણ પ્રત્યે મન તો આકર્ષિત થયું, પણ સુંદરી કહ્યું એટલે કુબજા કહે કે મજાક કરે છે, મારી મજાક ઉડાડે છે. તને ક્યાંથી સુંદર લાગુ છું? કનૈયા કહે અરે તારા જેવી સુંદર તો કોઈ છે નહીં, આખા મથુરામાં નથી. કૃષ્ણ કહે ને એ સત્ય ના થાય. કહે શું જોઈએ? કુબજા કહે શું જોઈએ છે? કહે ચંદન જોઈએ છે. ચંદન લગાવવા દઈશ. કુબજા કહે તમારા માટે જ છે, લગાવો ને મીઠું બોલો. હું હંમેશા કહું છું કે શબ્દ જાદુ છે. હા, શબ્દ બાણ છે, શબ્દ ઔષધિ છે. ગઈકાલે આપણા જીતુભાઈ દ્વારકા વાળા આવ્યા હતા ને એમણે સુંદર વાત કહી, શબ્દનો ખેલ છે આ બધું, પણ શબ્દ જાદુ છે. એક સુંદરી શબ્દથી પ્રભુ એ કુબજા જે નિરંતર ક્રોધમાં રહે, કારણ કે લોકો એને કુબડી કહે, કુબજા કહે, જો આ ક્યાં ચાલી વાંકી, જો આ ક્યાં ચાલી આ, એવું બધું બોલાવે. જેનું મન સંતપ્ત રહે, જેનું મન દુખી રહે, એવી કુબજાને એક જ શબ્દથી પ્રભુએ પ્રસન્ન કરી દીધી, માત્ર સુંદરી શબ્દથી. કુબજા ચંદન પ્રભુને આપે. ભગવાન શ્રી કૃષ્ણ પીળું, બલરામજી લાલ ચંદન ધારણ કરે. પ્રભુ શોભાયમાન થઈ રહ્યા છે ને પ્રભુ જે કહે સત્ય ના થાય એવું તો બને નહીં. એટલે પ્રભુ કુબજાના પગ પર પોતાનો પગ મૂકીને પાછળથી કુબજાને જોરથી ખેંચે, કડાકા ફૂટવાનો અવાજ થાય અને 3 અંગથી વાંકી એ કુબજા માત્ર સીધી નહીં, પરંતુ ભગવાનના જે શબ્દ હતા સમગ્ર મથુરામાં સૌથી સુંદર લાગતી એ કુબજા થઈ જાય છે. ધન્યતા અનુભવતી કુબજા ભગવાનને વંદન કરે, પ્રભુના વારણા લે, પ્રભુને કહે પ્રભુ મારા ઘરે ચાલો ને. ભગવાન કહે એ પણ સમય આવશે, તારા ઘરે પણ હું આવીશ, પણ અત્યારે મુખ્ય જે કાર્ય કરવા આવ્યો છું એ કાર્ય કરી લઉં. મથુરાના પ્રવેશ દ્વારથી જ પ્રભુ ચમત્કાર બતાવતા બતાવતા આવી રહ્યા છે.